મહેસાણા ખાતે સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટનો ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ ભવ્ય રીતે યોજાયો। મહેસાણા ખાતે સમસ્ત પાટીદાર સમાજની એકતા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીકરૂપ સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટના ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોથી પ્રેરાઈ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે। ઉત્તર ગુજરાત ઝોન હેઠળ મહેસાણાના મોટી દેવ ખાતે અંદાજે 35 કરોડ રૂપિયાના ખર્ચે અને 400 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આધુનિક સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરવામાં આવશે। ગુજરાતના 5 મુખ્ય ઝોનમાં આવનારા સમયમાં આવા સરદાર ધામ સંકુલોના નિર્માણની પણ યોજના છે। મિશન 2026 અંતર્ગત સમગ્ર ગુજરાતમાં લગભગ 1000 કરોડ રૂપિયાના ખર્ચે 10,000 દીકરા દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને સુવિધાસભર છાત્રાલયોની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં કાર્ય ચાલી રહ્યું છે। સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટમાં જીપીએસસી સહિત આઈએએસ અને આઈપીએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન, ટ્રેનિંગ તેમજ રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। ભૂમિપૂજન વિધિ સંસ્થાના સ્થાપક તથા કવિશા ગ્રુપના રમેશભાઈ પટેલના હસ્તે સંપન્ન થઈ હતી, જ્યારે શિલાન્યાસ આર્કેડિયા ગ્રુપ અને મહેસાણા નાગરિક બેંકના ચેરમેન એફસી પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। ગગજીભાઈ સુતરિયા તથા ભૂમિદાતા રામભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહના અધ્યક્ષ અને ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરદાર ધામ શિક્ષણ અને યુવા વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરી રહ્યું છે। ભવિષ્યમાં આ સંકુલ હજારો વિદ્યાર્થીઓને દિશા અને દ્રષ્ટિ આપશે। સમારોહ બાદ મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે સરદાર કથા તેમજ સરદાર ધામની વિવિધ પ્રવૃત્તિઓ અને આગામી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। દાતાઓ દ્વારા કરોડો રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજ અને અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। 1192 ટ્રસ્ટીઓ સાથે સરદાર ધામને વિશ્વની સૌથી મોટી સામાજિક સંસ્થાકીય પહેલોમાંની એક ગણાવી શકાય। આ રીતે મહેસાણામાં સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટનો ભૂમિપૂજન અને શિલાન્યાસ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના ભાવિ નિર્માણ તરફનું દ્રઢ પગલું માનવામાં આવી રહ્યું છે। બીજા સમાજના કેટલાક મિત્રોએ મને કહ્યું કે તમે પાટીદારોનો કોઈ પણ કાર્યક્રમ કરતા હોય એટલે પૈસાની સરવાણી થઈ જાય, ધોધ વહી જાય। કીધું અમે ખેડૂત છીએ એટલે ચોર થાય, મોર થાય અને બધે અમારા ઘેર આવે। અમે આપવા વાળું અમારું જીન્સ છે, અમારા ડીએનએ ની અંદર અમારા ખિસ્સામાં આવે એટલે લોક થઈ જાય એવું નહીં, પરંતુ જ્યાં જરૂરિયાત હોય, જરૂરિયાતમંદ હોય, સમાજની વાત આવે અને ગગજીભાઈ જેવા મોટિવેશનલ સ્પીકર હોય પૈસા કઢાવવા માટે અને એ પણ સમાજ માટે, એટલે આ પાંચમું આ સરદાર ધામનું પાટીદારોની એકતાનું એજ્યુકેશનલની સાથે સાથે કેટલા વિધ પ્રવૃત્તિઓ એમના થકી થઈ રહી છે। કેવળ ભણી ગણી અને વહીવટની અંદર આવે એટલું જ નહીં, નાના મોટા ઉદ્યોગો કરે એટલું જ નહીં, પરંતુ એ ઉદ્યોગકર્તાઓ એકબીજા સાથે વાતચીત કરતા થાય અને કોઈ ઉદ્યોગપતિ મોટો થયો હોય અને એને કઈ નાની મોટી વસ્તુઓની જરૂર પડતી હોય એવા ઉદ્યોગો જેને સબસિડરી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય, અને એના લગત જે ઉદ્યોગપતિઓ મોટા થતા હોય એને હાથ પકડીને પોતાની સાથે લેવાનું કામ પણ બિઝનેસ સમિટ દ્વારા કર્યું છે। અને એ ખૂબ મોટો વિષય છે। ક્યાંક નોકરીની જરૂર હોય અને પાટીદાર યુવાન, મેં કહ્યું એમ ડીએનએ ની અંદર બિઝનેસ તો પડેલો છે, આપવાનો ભાવ પણ પડેલો છે, કર્તૃત્વ ભાવ પણ એમાં પડેલો છે। એટલે જે વખતે સાકરચંદ દાદા, છગનભા એ વખતે કેવળ ગામોમાં સ્કૂલો બનાવવું, ભણાવવું, અને સાકરચંદ દાદા તો કહેતા પેટે પાટા બાંધજે, 2 ભાખરી કે 2 રોટલા ઓછા ખાજે, દીકરાને ભણાવજે એવી જે શિક્ષા આપતા। અને વિસનગરની અંદર શિક્ષણનું બીજ આજે મોટું વટવૃક્ષ બની અને આજે ઉભરી રહ્યું છે। અનેક જગ્યાએ આ રીતની કામગીરી આપણે ત્યાં થઈ છે, પરંતુ હવે બીજા સમાજો પણ એક પ્રેરણા લઈ, મોટિવેશન લઈ આપણી સાથે ચાલવાની કોશિશ કરી રહ્યા છે। કદાચ હું કહું
કે આપણા કરતાંય હવે 2 પગથિયા આગળ વધી જે પાછળ બાકી રહી ગયું છે ઝડપથી કેચ કરવાની, ઝડપથી એની સાથે થવાની નો પણ પ્રશ્ન. આજે મળેલી ટેકનોલોજી આવતીકાલે જૂની થઈ જાય, એટલે એક વખત એસ્ટાબ્લિશ કરી દીધું, જેમ વેપારીનો દીકરો વેપારની ગાદી ઉપર બેસે એટલે આજીવન રડે જાય એવું નથી રહ્યું. હવે સતત ને સતત એમાં ઇનોવેશન, અને ઇનોવેશનની સાથે દુનિયા સાથે કોમ્પિટ કરવાનો, દુનિયા સાથે દોડવાનો અને લડવાનો સમય આવે ત્યારે સતત જાગતા રહેવું. પણ કોઈ પણ બિઝનેસ હોય તો ટેકનોલોજી જૂની થતા વાર નથી લાગતી. અપડેટેશન એ હવેના સમયમાં ખૂબ જરૂરી છે. મારી આપ સૌને જે નવા ઉદ્યોગપતિ બની રહ્યા છે, એન્ટરપ્રેન્યોર છે, એ તમામ લોકો આવતા સમયની 21મી સદીની આ દોડ સતત દોડતા રહેવાની દોડ છે. સહેજ પણ જો એમાં ગફલત ખાધી કે થાય છે, કરીશું, કરે છે, હવે દેખા જાયગા, હવે ચાલવાનું નથી. ટકી રહેવાનો સંઘર્ષ. તમે એક ઊંચાઈ ઉપર એક મુકામે તમે પહોંચો, એ પહોંચ્યા પછી ત્યાં પકડી રાખવું, પકડી અને હજુ આગળની સીડીઓ ચડવી એ સહેલી નથી રહેવાની. કેવળ મહેનત એ જ તમને સફળતા અપાવશે. અને હવે તો એલડીમાં આનંદભાઈ રિસર્ચ પાર્ક આ વખતે અમે આપીએ છીએ. એનો ખૂબ મોટો લાભ અત્યાર સુધી R&D નો વિષય સરકારે બહુ હાથમાં નહોતો પકડ્યો હતો, પણ ક્યાંક સહાય આપતા હતા. પહેલી વખતે એલડીમાં 51 કરોડના ખર્ચે રિસર્ચ પાર્કની સ્થાપના કરીએ છીએ. અને અમારું તો વિઝન છે કે આવું દરેક ઝોનની અંદર રિસર્ચ પાર્ક હોય, જેમના મનની અંદર કંઈ આઈડિયા પડ્યો હોય, અને જે આઈહબ 4 ઝોનની अखंड भारत का बीज बोया था। 565 बिखरी हुई रियासतों को कुछ यूं जोड़ा था, ध्यात्म संदेह के अवशेषों को जोड़कर आज के इस एकजुट भारत को बनाया था, आज के इस विश्व गुरु भारत को बनाया था। अगर सरदारों के सरदार और सरदार वल्लभ भाई पटेल ना होते तो आज के इस आजाद हिंदुस्तान का सपना ही कुछ और होता। अगर सरदार ना होते तो आज हैदराबाद, जूनागढ़, त्रावणकोर, भोपाल, जोधपुर और जम्मू और कश्मीर इस आजाद हिंदुस्तान का हिस्सा ना होते। वो सरदार जिन्होंने आजाद भारत के पहले प्रधानमंत्री का पद त्याग कर इस देश के सियासी सत्ता के भूखे लोगों को यह स्पष्ट संदेश दिया कि सत्ता से भी बड़ा देश होता है। और साथ ही में वो सरदार जिनकी सोच ने इस भारत को बनाया है, वो सरदार जिनकी इस दुनिया की सबसे ऊंची प्रतिमा 182 मीटर की प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी यूं ही नहीं है, उस व्यक्ति ने अपना पूरा जीवन इस देश के लिए दिया था, तब जाके दुनिया की सबसे ऊंची प्रतिमा उस व्यक्ति की बनी। और आज दुनिया की सबसे ज्यादा ट्रस्टी वाली 1190 से ज्यादा ट्रस्टी वाले ऑर्गेनाइजेशन सरदार धाम का नाम सरदार धाम पड़ा, क्योंकि उस व्यक्ति ने पूरा जीवन अपने इस देश के लिए कुर्बान किया था। और अगर सरदार के जीवन को 3 शब्दों में कहना हो तो वो शब्द होंगे साहस, राष्ट्रभक्ति और त्याग। और साथ ही में मैं ये भी कहना चाहूंगा कि आज इस देश में, आज तक इस देश में बहुत सी राम कथाएं और भागवत कथाएं हो चुकी, अब इस देश में सरदार कथाएं, गांधी कथाएं और भगत सिंह पर कथाएं होनी चाहिए। और साथ ही में इस देश के युवाओं को कहना चाहूंगा कि मुझे इस देश में गेम खेलने वाला नहीं, गांधी को पढ़ने वाला युवा चाहिए। मुझे इस देश में गांधी के गुजरात में सरदार के संतानों में भगत सिंह का जुनून, गांधी का सत्य और अहिंसा, सरदार का साहस और अंबेडकर का ज्ञान चाहिए। और मैं जानता हूं कि इस देश के युवाओं में ये ताकत है कि वो पूरा देश बदल सकते हैं। और इस देश के 40 करोड़ युवा अगर सिर्फ 10 साल इस देश के लिए जी ले तो पूरा देश बदल सकता है। और उन युवाओं को बस एक माध्यम की जरूरत है, और वो माध्यम है सरदार धाम। और आज मैं इस मंच के माध्यम से दुनिया गुजरात के पटदार पावर हाउस सरदार धाम के 1190 से ज्यादा ट्रस्टीज और इस देश के तमाम भामाशाहों को, ये इस देश के युवाओं की तरफ से एक सरदार धाम के सरदार सैनिक
की तरफ से ये कहना चाहूंगा कि आपके इस देश के युवा धन के लिए की गई मेहनत और इस दान को हम बर्बाद नहीं होने देंगे। हम इस देश के युवा इस देश को दुनिया का सबसे महान राष्ट्र बना करके दिखाएंगे। हम इस आजाद हिंदुस्तान को एक आबाद हिंदुस्तान बना करके दिखाएंगे। और साथ ही मैं इस देश के तमाम लोगों से भी ये कहना चाहता हूँ कि आप जिस भी तरीके से, चाहे लक्ष्मी दान हो या श्रम दान हो या बौद्धिक दान हो, उस किसी भी तरीके से इस राष्ट्र भक्ति के और राष्ट्र निर्माण के हवन में जुड़ना चाहते हैं, उस तरीके से सरदार धाम के साथ जुड़िए और राष्ट्र निर्माण के इस यज्ञ में अपना अनुदान कीजिए। और साथ ही मैं ये भी कहना चाहता हूँ कि दुनिया अमीरों को नहीं, दानवीरों को याद रखती है। और अगर इस समाज को और 100 गलती 72 मिल गए तो पूरा पाटीदार समाज बदल सकता है। જય સરદાર। આજે આપણા મહેસાણા માટે આ એક ગર્વની વાત છે। સરદાર ધામનું અહીંયા 35 કરોડના ખર્ચે 400 વિદ્યાર્થી માટે એક ભવન બની રહ્યું છે। આ ભવનથી આપણા નોર્થ ગુજરાતના દરેક પાટીદાર અને અહીંયા યોગને આઈએએસ આઈપીએસ કે બીજી અન્ય ગવર્મેન્ટ સર્વિસીસ માટેની તૈયારી કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ મળશે। અહીંયા સરદાર ધામ અક્રોસ ધ ગુજરાત અલગ અલગ સેન્ટર બનીને ગવર્મેન્ટ સર્વિસીસ માટેની તૈયારીઓ કરવા માટેના ખૂબ જ પ્રયત્ન કરી રહી છે, જેથી વધારે ને વધારે પાટીદાર યુવકો સરકારમાં જોડાઈ શકે અને સરકાર સાથે જોડાઈને આપણા સમાજના ગ્રોથ માટે કામ કરી શકે। એટલે આ આજે એક બહુ જ મોટું માઇલસ્ટોન હશે મહેસાણા માટે અને હું ભાગ્યશાળી છું કે એ માઇલસ્ટોનનો ભાગ બની શક્યો। હું આજનો જે એનો સરદાર ધામ ઉત્તર ગુજરાત પ્રોજેક્ટ છે એના વિશે માહિતી આપી દઉં। લગભગ 6000 મીટરની જગ્યામાં એક ભવન આપણે બનાવી રહ્યા છીએ, જેમાં કુલ 400 દીકરા દીકરીઓને રહેવાની વ્યવસ્થા હશે। એ સાથે સાથે એમની માટે લાઇબ્રેરી, ઈ લાઇબ્રેરી, કાફેટેરિયા જે જમવા માટેની વ્યવસ્થા તથા એમના ટ્રેનિંગ માટેના ક્લાસરૂમ, એક મલ્ટીપર્પઝ હોલ, એક મોટો ઓડિટોરિયમ, એ સૌ કોઈ સગવડ સાથે આ ભવન અહીં નિર્માણ પામવાનું છે। અને ખાસ એક આનંદની વાત એ છે અને ગર્વની લાગણી છે કે આ પ્રોજેક્ટ માટે દાનની સરવાણી ચાલુ થઈ ચૂકી છે અને આપણે આજે ઘણું બધું આપણને દાતાશ્રીઓએ ખૂબ ખૂબ ટેકો આપી દીધો છે। એટલે હવે આ પ્રોજેક્ટ ખૂબ ઝડપથી જમીનમાંથી બહાર નીકળી અને આકાશને આંબવા માંડશે એવો અમારો સૌનો સ્વપ્ન છે। ફરી એકવાર આપ સૌ અહીં હાજર રહ્યા, આપ સૌનું